નમસ્કાર મિત્રો, આ છે સૌરાષ્ટ્ર એગ્રો સેન્ટર, જ્યાં ખેડૂતોને લક્ષી તમામ વસ્તુઓ મળે છે અને આજે આપણે તે બધી વસ્તુઓની માહિતી લેશું. તમે તમારી દુકાનમાં શું શું વસ્તુ રાખો છો તેની બધી માહિતી અમને આપો. અમારી દુકાન સૌરાષ્ટ્ર એગ્રો સેન્ટરની અંદર ખેતીવાડીને લક્ષી બધી જ પ્રોડક્ટ અમે રાખીએ છીએ. એની આજે હું તમને એક એક કરી અને દરેક પ્રોડક્ટ બતાવતો જઉં અને બધી જ માહિતી આપું. ખેતીવાડીમાં દવા, બિયારણ, ખાતર, પીવીસી, હાર્ડવેર, ઝટકા મશીન, બાથરૂમ ફિટિંગ, મશીનરી, નટબોલ્ટ, દવા છંટકાવ કરવાના ટ્રેક્ટરવાળા પંપ બધું જ રાખીએ છીએ. આવો તમને હું બતાવું. અલ્પેશભાઈ, તમે શું શું રાખો છો તેની માહિતી અમને આપો. અમારી દુકાનની અંદર દરેક પ્રકારની દવાઓ રાખીએ છીએ. દરેક પ્રકારની દવા, દરેક પ્રકારનું બિયારણ, દરેક કંપનીનું જે કંપનીનું માગે એ બિયારણ મળી જાય છે અને જે કંપનીનું માગે એ બધી દવા વ્યાજબી ભાવે મળી જાય છે. અને એ શું રાખીએ છીએ એ તમને બતાવું. આ સાઈડ આવો, ચલો આ સાઈડ તમને બતાવું. આ સાઈડ અમે જુઓ પીવીસીને લગતો બધો સામાન રાખીએ છીએ. અડધાથી લઈ અને 8 સુધીની આઈટમ બધી રાખીએ છીએ. આ છે RFT, આ છે 5-3, આ છે 5-4, અલગ અલગ બધી RFT. પછી એને બંધ કરવાના એન્ડ કેપ છે. પછી બધા જ પ્રકારના અમે ડી જોઈન્ટ રાખીએ છીએ. 2ના, 2.5ના, 3ના, 4ના, 5ના, 6ના, જે જોઈએ તે ડી જોઈન્ટ પણ મળી રહે છે અમારે ત્યાં. પછી આગળ જુઓ, આ બધા 6નો વાટકો છે, જે પાઇપને બંધ કરવામાં લાગે છે. આ કોઈને ગામની અંદર અલગ અલગ કનેક્શન લેતા હોય છે એના માટે સર્વિસ શેડલ છે. જે સર્વિસ શેડલ 2થી કરી અને 6 સુધીના દરેક સર્વિસ શેડલ અમારી પાસે મળી રહેશે. એના સિવાય જુઓ, આ આપણે વાલ કહીએ છીએ. આ વાલ અમારા પાસે અડધાથી લઈ અને 6 સુધીના વાલ મળશે. એમાં પણ આંટાવાળાય મળશે અને આંટા વગરના દરેક પ્રકારના વાલ વ્યાજબી કિંમતે અમારી પાસે મળી રહેશે. એના સિવાય અમારી પાસે જો આ અડધાનું મટીરિયલ છે બધું. આની અંદર આ ઘોડાની અંદર અડધો, પૂણો, 1, 1.5 બધું જ મટીરિયલ અમારી પાસે પીવીસીને લગતું મળી રહેશે. આ આપણે વાલનું જોઈએ કે વાલ તો અમારી પાસે દરેક પ્રકારના મળી રહે છે, પણ એના સિવાય આ છે બધું બાથરૂમ ફિટિંગ, જે યુપીવીસી મટીરિયલ કહેવાય છે. યુપીવીસીની અંદર બાથરૂમ ફિટિંગ, મકાનનું જ્યારે આપણે નવું બનાવીએ ત્યારે બાથરૂમ ફિટિંગ કરતા હોય તો તમામ પ્રકારનું બાથરૂમ ફિટિંગ, અને એ પણ ફિનોલેક્સ કંપનીનું અમારી પાસે મળી રહેશે. અહીંયા જુઓ તમે, અમારી પાસે અલગ અલગ પ્રકારના આ બધા ચકલા મળી રહેશે કે જે સ્ટીલના છે. આ કંચીલ વાલ છે, આ પ્યોર એસએસનો કંચીલ વાલ છે, આ પિત્તળનો વાલ છે. આ બાથરૂમ ફિટિંગની અંદર આવે છે. આ બધું તમે જોઈ શકો છો. આ જો આ વોલ્ટા ડીપ બોક્સ છે. આ રીતની બધી જ બાથરૂમ ફિટિંગની અમારા પાસે આઈટમ મળી જાય છે. પછી આ તમે જોઈ શકો છો, આ ગીઝર પાઇપ મળે છે અમારી પાસે. ગીઝર પાઇપની અંદર 1 ફૂટથી લઈને 3 ફૂટ સુધીની બધી જ ગીઝર પાઇપો અમારી પાસે મળી રહે છે. આ જાળી છે અમારી પાસે, અલગ અલગ પ્રકારની નાની મોટી બધી જ પ્રકારની જાળી મળી રહે છે. આ પીવીસી ફિટિંગ કરવા માટેના ક્લેમ છે. આ સાદા આપણે જે કઈ ચકલા છે, આ બધા ચકલા મળી રહ્યા છે. આ બધા પ્રકારનો સામાન અમારી પાસે મળી રહે છે. આ થઈ બધી બાથરૂમ ફિટિંગની વાત, કે બાથરૂમ ફિટિંગની અંદર કયો કયો સામાન લાગે છે એ બધો જ મળી રહે છે. આ જો ગલી ટ્રેપ છે, આ ગલી ટ્રેપ મળી રહે છે. આ પછી ખેડૂત ખેતરની અંદર પીવીસી ફિટિંગ કરતા હોય ત્યારે એના એરવાલ છે, અડધો, પૂણો, 1 બધા જ. અને આ એલ્બા છે. આ એલ્બાની અંદર પણ જુઓ તમે, આ બધા એલ્બા છે, ખૂબ હેવી મટીરિયલમાં એલ્બા છે. આગળ આવો તમને બતાવું. આ 4ના એલ્બા છે, આ અડધો, 2નું છે. બધું જ મટીરિયલ પીવીસીની અંદર કોઈ એવું નથી કે આ મટીરિયલ તમને નહીં મળે. દરેક પ્રકારનું મટીરિયલ મળી રહે છે. ખેડૂતને બીજે ક્યાંય પીવીસી માટે, યુપીવીસી માટે જવાની જરૂર નથી. બધા જ પ્રકારનું પીવીસી મટીરિયલ મળી રહે છે. પીવીસી મટીરિયલ સિવાય આ એન્જિનને લગતા અમારા ઓઇલ સીલ છે, કે કેટલા બધા પ્રકારના ઓઇલ સીલ છે. જુઓ 33, 48, 8 છે,
25 42 7 છે, 62 112 10 નંબરનો છે, 34 54 10 નંબરનો ઓઇલ સીલ છે, પછી 30 60 10 નંબરનો છે, 30 48 10 નંબરનો ઓઇલ સીલ છે. એમ ખૂબ પ્રકારના અમારી પાસે ઓઇલ સીલ, બધા જ પ્રકારના ઓઇલ સીલ, એન્જિનને લગતા બધા જ જે ફાઇટરિયા છે, મોટા એન્જિન છે એને લગતા બધા જ પ્રકારના ઓઇલ સીલ પણ મળી રહે છે. આ છે એન્જિનના જે પંપના આવે એ બધા જ પ્રકારના અમારી પાસેથી 2 2.5 3 અને 4 સુધીના બધા પેકિંગ પણ મળી રહે છે. એની સિવાય આપણે આ બધા સ્પેરપાર્ટ અમારા જે છે એ મશીનરીને લગતા સ્પેરપાર્ટ છે. તો આ મશીનરીની અંદર નાના બોલ્ટથી લઈ અને મોટી વસ્તુ સુધી બધી જ પ્રકારની નવું એન્જિનથી લઈ અને નાના સ્પેરપાર્ટ હવે એકદમ આવા જૂના નટ બોલ્ટ માટે પણ વસ્તુની ક્યાંય જવું નથી પડતું. આ છે સ્ટડ કહેવાય, એના માટે પણ ક્યાંય જવું પડતું નથી. આ નાનામાં નાની વસ્તુ પણ અમે રાખીએ છીએ કે જે ખેડૂતને બીજે ક્યાંય જવાનો ધક્કો ન પડે. આ જુઓ, આ પંચ છે, આ જુઓ ટાંકીના ઢાંકણા પણ અમે રાખીએ છીએ કે જેથી કરી અને ખેડૂતની નવી ટાંકી ના લેવી પડે અને એનો ખર્ચો બચી જાય. આ જુઓ આટાળા ઢાંકણ પણ અમે રાખીએ. આ એન્જિનની અંદર રિંગ સેટોની અંદર જોઈએ તો જુઓ 74 mm રિંગ સેટો રાખીએ છીએ. 74 સિવાય અમે 80 85 87 95 દરેક પ્રકારની ફાઇટેરિયાની રિંગ, બધા જ પ્રકારની રીંગો રાખીએ છીએ. એના સિવાય મોટા મશીનની રિંગની અંદર 5 1 છે, 8 1 છે, ડોક્ટરની રિંગ છે, એમ અલગ અલગ પ્રકારની અમે રીંગો પણ રાખીએ છીએ. એમ મશીનરીના જોવા જઈએ તો બધો જ મશીનરીનો સામાન અમે, કોઈ મશીનરીની અંદર કોઈ પણ ખેડૂતને બીજે ક્યાંય જવાની જરૂર નથી પડતી. મોટી સિટીમાં ન મળે એ મશીનરીનો સામાન અમારી પાસે મળી રહે છે. એના સિવાય મશીનરીની અંદર આગળ તમને બતાવું કે મશીનરીની અંદર અમે શું રાખીએ. મશીનરીની અંદર જુઓ, આ મશીનરી ફિટિંગ છે. ફિટિંગની અંદર પણ બધું અડધાથી લઈ અને 4 સુધીનું જીઆઈ ફિટિંગ મળી રહે છે. જે ઉપર આપણે પંપ ઉપર જે ગેલવે ફિટિંગ રાખતા હોઈએ છીએ. જો આ 4-વે ટી પણ છે. આવી 4-વે ટી બહુ લોકો ઓછી રાખતા હોય છે. આ બધા અલગ અલગ પ્રકારના બુશિંગ છે કે જે આ 3-2નું બુશિંગ છે, આ 3.5નું બુશિંગ છે. આ બધા અલગ અલગ પ્રકારના બુશિંગ છે. આ T2નું બુશિંગ છે. એમ અલગ અલગ પ્રકારના 10-15 પ્રકારના બુશિંગ છે. પછી આ YT છે, આ બધું અલગ અલગ પ્રકારનું છે. જુઓ આ બેન્ડ છે, આમાં અડધાનું બેન્ડ છે, પૂણોનું બેન્ડ છે, 1.5નું બેન્ડ છે, 1.25નું બેન્ડ છે. સમજો આ મોટરને લાગે એ નાનો બેન્ડ છે, એ પણ અમારી પાસે મળી રહે છે. પછી મશીનને લગતા જે મશીનને કનેક્ટ કરવાનું છે 2 થી કરી અને 4 સુધીનું આ કનેક્ટર પણ અમારી પાસે મળી રહે છે. એના સિવાય વોશકોલર જો તો વોશકોલરમાં પણ અઢળક અલગ અલગ પ્રકારના વોશકોલર કે 3નો વોશકોલર મળી રહે, 2નો મળી રહે, 1.5નો મળી રહે, 4નો મળી રહે. અને એના સિવાય પણ રિડ્યુસ વોશકોલર કે આ ભાગ છે એ 2.5નો છે અને આ આંટા છે એ 2ના છે. આવા રિડ્યુસ વોશકોલર બહુ તમને બજારમાં ઓછા મળે પણ અમારી પાસે તમને મળી રહેશે. એના સિવાય રિડ્યુસ વોશકોલર એક આ છે કે આંટા 2.5ના છે અને આ 2નું છે. અને આ વોશકોલરની અંદર બંનેમાં ફરક એ છે કે આના આંટા 2.5ના છે, આ મોઢું 2નું છે. આના આંટા 2ના છે, આ મોઢું 2.5નું છે. આ રીતે મળી રહેશે. આ જુઓ રિડ્યુસ વોશકોલર, આ મોઢું છે 2.5નું, વોશકોલર છે 3નો. આ રીતે પણ મળી રહેશે. પછી આના આંટા છે 3ના, આનું મોઢું છે 2નું. આ રીતનું પણ મળી રહેશે. આ 1.5નો વોશકોલર છે. આ મશીનરી ફિટિંગ છે. એના સિવાય આ જુઓ, આ બહુ બજારમાં ઓછું વસ્તુ મળે. આંટા છે 3ના અને આ 3.5નું, એનું મોઢું છે 3.5નું. આવા વોશકોલર રિડ્યુસ બજારમાં બહુ ઓછા મળતા હોય છે અને ગ્રાહકને ડબલ ખર્ચા થતા હોય છે. આ વોશકોલર જુઓ 4નો છે આંટા એના, આ મોઢું છે 3નું. પછી આ કપલિંગ છે. કપલિંગ આમાં 2 થી લઈ અને 4 સુધીની કપલિંગ પણ અમારી પાસે મળી રહે છે. આ અહીંયા જોવા જાય તો આ ફૂટવાલ છે. આ ફૂટવાલ પણ લોખંડના 2ના, 2.5ના, 3ના એમ મળી રહે છે. નીચે જુઓ તો બધા જ પ્રકારની અલગ અલગ પ્લાંટો છે. ગોળ છે, રાઉન્ડ છે, એડજસ્ટેબલ છે, 2ની છે, 2.5 છે, 3.5 છે, 3-4 છે, 4-3 છે. એમ અલગ અલગ સાઈઝની અને ગ્રાહકને ડબલ ખર્ચા ના થાય એ રીતનું આ બધી પ્લાંટો છે. આ મશીનરીની આઇટમ છે. અને મશીનરીની આઇટમ સિવાય હું તમને અમારે નટ બોલ્ટનું બતાવું છું કે અમે નટ બોલ્ટ કેટલા પ્રકારના રાખીએ છીએ. આ બધા જ અમારે નટ બોલ્ટ છે. બધા જ પ્રકારના જેટલા ખાના છે ને એ બધા નટ બોલ્ટ છે. તો અમારી પાસે તમે ગણો કેટલા ખાના છે હું તમને ગણાવું કે અહીંયાથી ગણી તો 1 2 3 4 5 6 7 8 9 10. આ એક લાઈનમાં 10 ખાના છે. તો 1 2 3 4 5 6 આ 6 લાઈનો છે.
તો આ 55 જેવા ખાના છે, એવા 55 પ્રકારના અમારી પાસે નટ બોલ્ટ છે, જે 4 આણીથી લઈ 8 આણી, 10 આણી, 12 આણી અલગ અલગ પ્રકારના નટું અલગ અલગ તમે જોઈ શકો છો. જે 50-60 પ્રકારના નટ બોલ્ટ છે. આખો ઘોડો બતાવો કે નટ બોલ્ટ, આખા ઘોડાની અંદર આ બધા નટ બોલ્ટ જ છે. આ બધું નટ બોલ્ટ છે. એના સિવાય અમે પાના સેટની અંદર શું રાખીએ છીએ, આ બધું નટ બોલ્ટનો ઘોડો છે. નટ બોલ્ટ સિવાય હું તમને એક બીજું બતાવું કે પાનાની અંદર અમે શું રાખીએ છીએ. આ પાનાની અંદર અમે જો આ 6-7નું નનકું પાનું છે, 6-7થી લઈ અને 24-26 સુધીના ફિક્સ અને રિંગ બંને પ્રકારના પાના રાખીએ છીએ. આ ડિસમિસ રાખીએ છીએ. ટપરિયાના જોઈએ તો ટપરિયાના, બીજે સાદા જોઈએ તો સાદા, 2-in-1 જોઈએ તો 2-in-1, આ બધા જ પ્રકારના અમે ડિસમિસ રાખીએ છીએ. એન્જિન ઓઇલ રાખીએ છીએ 500 ગ્રામ, લીટર, 1.5 લીટર, 3.5 લીટર અને 5 લીટર સુધીનું ઓઇલ રાખીએ છીએ. નોઝલ, પ્લેન્જર, ડિલિવરી વાલ્વ આ બધું જ પ્રકારનું મળી જશે. આ જુઓ નાના સ્પેર પાર્ટ છે. આ બધા સ્પેર પાર્ટ, બધા જ મશીનરીના સ્પેર પાર્ટ છે. આ તમને સ્પેર પાર્ટ મળી જશે. આ જુઓ. એના સિવાય જુઓ તમે પેકિંગ, બધા જ પ્રકારના પેકિંગ, બધા જ પ્રકારનું ગેસકેટ આ બધું તમને મળી જશે. એના સિવાય હું તમને એક બીજી વસ્તુ બતાવું કે જે આ વસ્તુ માટે થઈને ખેડૂતોને ખૂબ જ્યાં ને ત્યાં ભાગવું પડતું હોય અને છતાં પણ આ વસ્તુઓ મળતી નથી. તો આ અલગ અલગ પ્રકારની ફૂલીઓ છે. આ જુઓ કે પીટીઓ ફૂલી છે, આ 8ની ફૂલી છે અને અંદર પીટીઓ છે. અંદર કોઈ વેલ્ડિંગ કરાવવાની જરૂર નથી, ડાયરેક્ટ ફિટિંગ થાય છે. અને આ ફૂલીઓ ખાસ કરી અને જે ટ્રેક્ટરવાળા પંપ બનાવતા હોય છે ને દવા છાંટવાના, આ એની અંદર લાગુ પડતી હોય છે આ ફૂલીઓ. આ બધા જ પ્રકારની ફૂલીઓ મળે છે. જુઓ આ 5ની છે, આ 5ની છે, આ 4ની છે, અલગ અલગ પ્રકારની ફૂલીઓ. અને કોઈને કદાચ આવી ફૂલી ન હોય આ ટાઈપની, અને કોઈની પાસે આ ટાઈપની સાદી ફૂલી હોય અને એને કદાચ કોઈને પીટીઓ વેલ્ડિંગ કરાવવું હોય તો અમારી પાસે પીટીઓ પણ આ રીતનો મળી રહેશે. એના સિવાય અમે ટ્રેક્ટરવાળા પંપ માટે એક નવી સિસ્ટમ લાવ્યા છીએ, જે તમને નવી સિસ્ટમ બતાવી દઉં છું કે જે ટ્રેક્ટરવાળા પંપ બનાવે છે દવા છંટકાવ માટેના ટ્રેક્ટરવાળા પંપ. તો દવા છંટકાવ માટે ટ્રેક્ટરવાળા પંપ જ્યારે બનાવે ત્યારે લોકોને એના પટ્ટા તૂટી જવાની, વીબિલ્ડ જે પટ્ટી આવે તૂટી જવાની ખૂબ રામાયણ હોય છે. તો એ પટ્ટી તૂટી જાય તો એનું સોલ્યુશન શું? તો એના માટે અમે નવું લાવીએ છીએ આ ચેન ચક્કર, કે સીધા જ આપણે ટ્રેક્ટરવાળો દવા છાંટવાનો પંપ બનાવીએ તો નીચે ચેન ચક્કર લાગી જાય. એક ઉપર પંપની અંદર લાગે, એક નીચે ટ્રેક્ટરના પીટીઓમાં લાગે. તો જેના કારણે આની અંદર ચેન આવે, એ તૂટવાની કોઈ દિવસ ખેડૂતની માથાકૂટ રહેતી નથી. આ અમે નવું લાવ્યા છીએ. આ ચેન ચક્કર મળી જશે તમને, જેને દવા છંટકાવ કરવા માટેનો પંપ બનાવવો હોય એના માટે. ખૂબ આ મશીનરી મેં તમને બતાવી, પીવીસી બતાવી, નટ બોલ્ટ બતાવ્યા, ટ્રેક્ટરવાળો જેને પંપ બનાવવો છે દવા છાંટવાનો એની વસ્તુ બતાવી, બાથરૂમ ફિટિંગની વસ્તુ બતાવી, પીવીસીની વસ્તુ બતાવી. તો આની અંદર પછી નવું બીજું તમને એ પણ બતાવું કે લોખંડની પાઇપો પણ અમે રાખી છે, 2ની, 2.5ની, 3ની અને 4ની. અને એમાં પણ અલગ અલગ સાઇઝ, 1 ફૂટ, 2 ફૂટ, 2.5 ફૂટ, 3 ફૂટ સુધીની અમે આની અંદર બધી જ પ્રકારની પાઇપો રાખીએ છીએ. પછી ખેતીવાડીને લગતા આ મોટા વરેડા પણ અમે રાખીએ છીએ, જે આ ચારો સાંયડતા હોય ત્યારે ઉપર બંધ બાંધવાની અંદર આ વરેડા કામ આવતા હોય. આ પંપની અલગ અલગ ફૂલીઓ છે, બધા જ પ્રકારની પંપની ફૂલીઓ તમને બતાવી દઉં. આ જુઓ પંપની ફૂલીઓ છે. આ રહી આ નાના ફાઇટરિયા પંપની ફૂલીઓ છે. આ મોટા આપણે રાજકોટિયા મશીનની ફૂલીઓ છે. આ રાજકોટિયા મશીનની ફૂલીઓ છે. આ એના રોટર છે. આ પંપના અલગ અલગ પ્રકારના મારી પાસે રોટર પણ રાખીએ છીએ. એના સિવાય અલગ અલગ પ્રકારના બધા જ લાયલન પિસ્ટન છે, કે જે નાના ફાઇટરિયા આવે છે એકદમ ઝીણકા, એનો પણ લાયલન પિસ્ટન રાખીએ છીએ. મોટા છે મશીન એના પણ લાયલન પિસ્ટન અમે રાખીએ છીએ. એના સિવાય આ તમામ પ્રકારની પીનો અમે રાખીએ છીએ ખેડૂતોને જે કામ આવે એવી. આ પીનો આ સાઈડ આ બધી અલગ અલગ પ્રકારની ટ્રેક્ટરની પીનો છે. આ
ટોપલીનની અંદર પિન લાગે છે, આ કલ્ટીની અંદર પિન લાગે છે, આ નવો સોકનો બનાવવાની પિન છે, આ ક્વાર્ટર પિન છે, આ લાંબી પિન છે, આ બધી અલગ અલગ પ્રકારની તમને પિનો પણ મળી જશે. એના સિવાય ખેડૂતો ખેતરની અંદર થાંભલાવાળી તારની વાડ કરતા હોય તો એના માટે હૂક, અલગ અલગ પ્રકારના બધા હૂક મળી જશે. એક આ પ્રકારના છે, એક આ પ્રકારના છે, એક આ પ્રકારના હૂક છે, નાના મોટા બધી સાઈઝના હૂક મળી જશે. પછી ઘણા લોકોને આ પીટીઓ બોલ્ટનું જ્યાં પતરાનું કામ ચાલતું હોય, ટારિયું ઘેર બનાવતા હોય તો પીટીઓ બોલ્ટ ફિટિંગ થતા હોય તો પીટીઓ બોલ્ટ પણ મળી જશે. જસ્તી ખીલા 2ના, 2.5ના, 3ના, 4ના બધા પ્રકારના જસ્તી ખીલા, લાકડાના ખીલા, અલગ અલગ એમ બધા જ ખીલા મળી જશે. આ બુશિંગ છે, મોટી પાઇપ લાઇનનું જો બુશિંગ છે, આ સાઈડ 12, આ સાઈડ 6, આ રીતનું બુશિંગ પણ મળી જશે. આ બધા અલગ અલગ પ્રકારના આ નવા જે આરઆરસી કપર જે ડી જોઈન્ટ નીકળે અલગ અલગ પ્રકારના ડી જોઈન્ટ છે. આ અલગ અલગ પ્રકારના ડી જોઈન્ટ છે. આ આમ ખુલી જાય બંને સાઈડ એમ 3ના, 4ના અને 5ના ડી જોઈન્ટ છે. આ ટીઓ છે, આ બધી ટીઓ છે, આ બધી આ યુપીવીસી છે, આ પીવીસી છે, ડી જોઈન્ટ છે, બધા જ પ્રકારનો માલ મળી જાય છે. આ અહીંયા કને આ રાજકોટિયા એન્જિનના પટા છે. આ બ્લુ કલરની આ સાદી ડંકી છે, આ વર્જિનમાં વ્હાઇટ કલરની ડંકી છે. આ ડંકીઓ બ્લુ કલરની આ તૂટવાની ફરિયાદો ખૂબ ખેડૂતોને આવે છે. એટલે મેં વિચાર્યું કે આપણે એક લોખંડની ડંકી અને એ પણ હેવી ડંકી લાવી કે જે આમ હાથમાં પણ એકથી ઉપડે નહીં એવી આવી લોખંડની પણ ડંકી અમારી પાસે મળી જશે. આ લોખંડની ડંકી છે, અંદાજિત 15 કિલો જેવો આનો વજન હશે. આ બ્લુ કલરની ડંકી છે, આ સાદી છે. આ ડંકી લાઈફ ટાઈમ ચાલે. અલગ અલગ પ્રકારના સ્પેર પાર્ટ છે જે કડિયાઓનું વધારે કડિયા કામ કરીને લાગે. આ હેચો બ્લેડ છે, આ હથેળો છે, અલગ અલગ પ્રકારના 50 છે, સમાજની સાંકળ છે, સમાજની દવાના આંકડા છે, અલગ અલગ પ્રકારની બધી કટો છે, ટોકન કટો છે, બધી અલગ અલગ પ્રકારની કટો છે. માનો છે આજે પીટીઓ બોલ્ટ કારીગરો ઉપર જે બનાવતા હોય ફિટિંગ કરતા હોય એના માટેના પીટીઓ બોલ્ટ છે. આ વેલા છે, આ હાથ મોજા છે, આ સાકરના કપા છે. આ એક નવી વસ્તુ છે, આ ભૂંડ જાળી છે. આ 5 ફૂટની હાઈટ આવે છે આની ભૂંડ જાળીની અને 220 ફૂટ લંબાઈ આવે છે અને 650 રૂપિયાની આવે છે. એટલે ખેડૂતને ભૂંડના રક્ષણ માટે આ સારામાં સારું કામ કરે છે. એની લંબાઈ 220 ફૂટ, ઊંચાઈ 5 ફૂટ. એટલે ભૂંડની જાળી ખૂબ કામ આવે છે. આ સેઢા ચારી બાજુ લગાવી દેવાની જેથી તેની ભૂંડ ન આવે. આ મસ્ટર છે અલગ અલગ પ્રકારના કડિયા કામને લગતા. આ તાળા છે, લોક તાળા જુઓ. આ નાના તાળા રાખીએ છીએ આમ જૂના એકદમ. આ 20 રૂપિયાવાળા મોટા પણ છે. શટર લોક તાળા સિવાય તમે જુઓ આ બધી આ રાસો છે, અલગ અલગ પ્રકારની રાસો છે. આ દોરી છે, આ પેલી પંજાબી રાસ છે, આ ઓરણી ખેતર માટેની ઓરણી છે. 3 હોલવાળી, 2 હોલવાળી, 5 હોલવાળી ઓરણીઓ છે. આ એડન્ડરની કટર છે, આ કબૂતરા છે, આ ચપલા છે, જોઈ શકો છો. આ ચપલા છે, મશીન કટિંગના ચપલા છે. અલગ અલગ પ્રકારના
એના સિવાય બેટરીવાળા પંપનો દરેક સામાન અમારી પાસે મળી જશે. બેટરીવાળા પંપમાં જો આ છૂટકથી મોટર મળી જશે. આ અલગથી અલગ અલગ પ્રકારની એને નોઝલો રાખી છે. આ પિત્તળની નોઝલ છે બેટરીવાળા પંપ માટે. ટ્રેક્ટર પંપ માટે આ પિત્તળની નોઝલો છે. આ બેટરીવાળા પંપનો માલ છે. આ ટ્રેક્ટરવાળા પંપની અંદર લોકોને આ બધું લાગતું હોય છે. આવું આ નટ નિપલ છે. આ ટ્રેક્ટરવાળા પંપની અંદર કામ આવે છે. આ ઝાટકા મશીન છે. આ મેલ ફિમેલના અલગ અલગ બધા બોલ્ટ છે. આ બધું ટ્રેક્ટરવાળા પંપની અંદર લાગે છે. આ નિંદમણ નાશકની અલગથી ટ્રેક્ટરવાળા પંપમાં લાગતી નોઝલ છે. અહીંયા જુઓ, આ બધું જુઓ તમને ખેતીવાડીની અંદર રાખતી જો સામાન છે એની અંદર ઝાટકા મશીનનો તમામ સામાન મળી જાય છે. ટ્રેક્ટરવાળો જે પંપ બનાવે છે દવા છાંટવાનો એનો પણ બધો સામાન મળી જાય છે. બેટરીવાળા પંપનો બધો સામાન મળી જાય છે. બેટરીવાળા પંપની અંદર તમામ વસ્તુ હોય છે. આ નળીઓ બેટરીવાળા પંપની છે. આ ટ્રેક્ટરવાળા પંપની નળી છે. આ ટ્રેક્ટરમાં લાગતો બેટરીવાળો પંપ છે. પંજાબી ઘાસ છે. આ સાંકણો છે. આ થોડી છે. આ બધી સાંકળો છે. હલકી ભારે પાતળી જાડી બધા જ પ્રકારની સાંકળો છે. આ છે વાળા કંપની ગન છે. આવી ગનો માટે જવું બેટિંગમાં આવે છે. આ બધી અલગ અલગ પ્રકારની ગનો મળી જશે. એના સિવાય ખેડૂતો એગ્રીકલ્ચરને લગતી મોટરો વાપરતા હોય છે. જે લાઇટ ઉપર મોટર ચાલતી હોય તો મોટર જે ચાલતી હોય એનો પણ બધો સામાન મળી જાય. જો આ એમ્પિયર મીટર મળી જશે, પાવર મીટર મળી જશે, એની એમસીબી મળી જશે, આ એનું સ્ટાર્ટર મોટરનું મળી જશે. આ સ્ટાર્ટર છે. આ સબમર્સિબલનો સ્ટાર્ટર છે. આ 3 ફેઝ મોનોબ્લોકનો સ્ટાર્ટર છે. આ બધા એના પ્લગ છે મોટરને લગતા. આ કેપેસિટર પણ તમને મળી જશે. આ એમસી છે. પછી નવી બધી મોટરો મળી જશે તમને. મોટરો હું તમને પછી બતાવું કે કેવા કેવા પ્રકારની એની મોટરો રાખી છે. મોટરો મળી જશે. આ બેટરીવાળા પંપ મળી જશે. પછી નવી બેટ આ તમને મોટરનો સામાન બધો બતાવ્યો કે ફ્યુઝ મળી જશે ને આવું બધું ફ્યુઝ વાયર કેબલ વાયર એ બધું હું તમને પછી બતાવું. એના સીલ વચ્ચે એક વસ્તુ બીજી બતાવું. આ તમામ પ્રકારની બીરિંગો મળી જશે આ 1309 બીરિંગ છે. આ 3214 બીરિંગ છે. ટોલાની બીરિંગ, ટ્રેક્ટરની બીરિંગ, મશીનના પંપની બીરિંગ, મશીનની બીરિંગ, તમામ પ્રકારની પલાવની બીરિંગ, બધા પ્રકારની બીરિંગો મળી જશે. ગિરીશ મળી જશે. આ બધું બીરિંગો છે. અલગથી આ હાઇડ્રોલિક ગાડીના બોરિયા છે. આ પણ મળી જશે. કોઈ પણ વસ્તુ એવી નથી એગ્રીકલ્ચરની લાઈનમાં કે જે વસ્તુ એ વસ્તુ ના મળે. આ બધા પ્રકારના તાર છે. તારની અંદર આ છે 20, આ 20 mm છે, આ 18 mm છે, આ 16 mm છે. અલગ અલગ પ્રકારના બધા તાર મળી જશે. 5 કિલોમાં અને 10 કિલો. આ છે ગ્રાઇન્ડર, આ મોટર, આ ટ્રેક્ટર પંપ, આ જે સર્વિસ સ્ટેશનનો પંપ છે જે ગાડીઓ ધોવા માટે કામ આવે. આ હાથા છે તમામ પ્રકારના. આ દાંતરડા, આ કોદારીઓ, આ હમારના ખીલા, આ સાણ પાવડી, આ લાકડાના હાથા દાંતરડા, આ પાવડા છે સ્ટીલના અને લોખંડના.
જો મિત્રો આ કોદાળી છે, અલગ અલગ દાંતેડા છે, પાવડા છે આપણી પાસે, અને કંપારી પણ છે જે સાણ પોરવા માટે, પછી બીજી કંપારી જે હેવી જે કપચી ભરવા માટે, અને અલગ અલગ પાવડા છે, લોખંડના છે, પાવડી છે, સ્ટીલની છે, લોખંડનો પાવડો, સ્ટીલનો પાવડો, પછી ગાર્ડન પાઇપ છે એમની પાસે, પછી સેક્શન છે, અને દોડકી પણ રાખે છે, દોડકા નાના મોટા, બેટરી પંપ, કમાન્ડો બત્તી, પછી લાકડી હાથા, પછી નાની પાવડી રાખે છે સોરવા માટેની. અને સર્વિસ સ્ટેશન પંપ છે જે એ લાઇટ ઉપર ચાલે છે. અને આ પેલો પંપ છે ટ્રેક્ટરવાળો જે સર્વિસ સ્ટેશનમાં પણ ચાલે અને દવા છાંટવામાં ચાલે. અને આ છે પાણીની મોટર જે અડધા 1, પોણા 1.5, 2, 2.5 અને 3 ને 4 સુધીની પણ રાખે. મિત્રો બ્રેક કે બાદ આ જો મશીનની અલગ અલગ પ્રકારની બધી ટાંકીઓ મળી જાય છે, આ ક્રેન્ક મળી જાય છે, કેમ શાફ્ટ મળી જાય છે, બધી સાફ્ટીનો પણ મળી જાય છે. એના સિવાય એક મસ્ત મજાની વાત બતાવું. આ છે આપણી પાસે આપણે જાતે પેનલ બોર્ડ તૈયાર કરાવીએ છીએ. ત્યાં 3 ફેઝ મોટર માટેનું પેનલ બોર્ડ છે જે ઓટો સાથે થાય છે, ઓટો સ્વિચ સાથે, કે તમે ઘેર હોય અને લાઇટ ઓછીતાની જાય અને પછી 10-15 મિનિટ પછી લાઇટ આવે તો મોટરને કંઈ થતું નથી અને મોટર ઓટોમેટિકલી લાઇટનો પાવર બરાબર કમ્પ્લીટ રેડી થાય પછી જ મોટર ચાલુ થાય. એને આ સ્વિચને ખબર પડી જાય કે હવે પાવર બરાબર છે પછી જ મોટરને પાવર સપ્લાય આપે. એટલે આ ટાઈપનો અમે પેનલ બોર્ડ પણ બનાવીએ છીએ. એની અંદર અલંગની તો અમે સ્વિચ ફિટ કરીએ છીએ. આ ટાઈપનો અમે સિંગલ ફેઝ 3 ફેઝનો પેનલ બોર્ડ બનાવીએ છીએ. એના સિવાય આમ જુઓ બધા જ પ્રકારની અમે એના સિવાય જુઓ તો બધી દવાઓ પણ રાખી, બધી બ્રાન્ડેડ સારી દવાઓ, રિઝલ્ટ બેઝ દવા, બધી જ પ્રકારની દવાઓમાં સંપૂર્ણ નિંદામણનાશકની દવાઓ દરેક પ્રકારની મળી જશે, જીવાતનાશક મળી જશે, ઈયળનાશક મળી જશે, વિકાસની દવાઓ મળી જશે. એના સિવાય બધા જ પ્રકારનું બિયારણ, તમામ પ્રકારનું બિયારણ મળી જશે. એના સિવાય બિયારણ અત્યારે હાલ જુઓ ને આજે તારીખ થઈ છે 10/2024, 4/10/2024 આ ચાણાનું બિયારણ સર્ટિફાઈડ અમારી પાસે આવી ગયું. આની પાછળ ઝટકા મશીનના બિયારણ પાછળ આવી ગયા છે, પણ ઝટકા મશીન પણ અમે બધા પ્રકારના રાખીએ છીએ. આ બધા વાયર છે. એના સિવાય અમે કેબલ વાયર છે એ બધું અમે તમને આગળ બતાવીએ. આ જો આ બધી પાણીની નળીઓ, આ બધી પાણીની નળીઓ મળી જશે. એના સિવાય ભાઈ તમને ગંધક છે, ફેન છે, પાવર છે, એ બધું બાજુના ગોડાઉનમાં છે એ તમને બતાવે. ગોડાઉનમાં અમને બધું બતાવી દે. જો મિત્રો આ છે ગમે તે નળી બનાવવાનું મશીન છે, ક્લિપિંગ કરી આપવામાં આવશે, નળી બનાવી આપવામાં આવશે. ટ્રેક્ટર પંપની હોય કે પછી ટ્રેક્ટરની નળી હોય, બધી નળી બનાવી. જો મિત્રો ગાર્ડન પાઇપ છે, સેક્શન છે, ગમે તે સેક્શન મળી જાય. 1, 1.5, 2, 2.5, પોણો 3, 4. પછી ફેન છે, પાવડર 1%, 4%, મમરી, કેરબા 10 લીટર, 20 લીટર, 5 લીટર, ભારેમાં હલકામાં. ક્લેજ વાયરના તો ધપ્પા મારેલ પડ્યા. આ દુકાનની અંદર ઝડપી બધો માલ બતાવ્યો છતાં પણ ખૂબ ટાઈમ થઈ ગયો છે. આ અમારી દુકાન છે સૌરાષ્ટ્ર એગ્રો સેન્ટર. આ ક્લેજ વાયર છે, ક્લેજ વાયર પણ રાખીએ છીએ. આ અહીંયા નમૂના પૂરતા પડ્યા છે, બાકી બધો માલ ગોડાઉનમાં પડ્યો છે. અને એ ગોડાઉન પણ હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું કે અમારું ગોડાઉન ક્યાં છે, કેવું છે. આ દુકાન છે, આ ડબલ શટરવાળી દુકાન છે. અને હું તમને હવે આ સાઈડ અમારું ગોડાઉન બતાવું. આ સામે રહ્યું અમારું ગોડાઉન છે. આ અમારું આખું ગોડાઉન છે. જુઓ ખેડૂતને ક્યાંય જવાની જરૂર પડતી જ નથી, બધો જ માલ મળી રહે. આ જુઓ આ પીવીસી પાઇપ છે, સ્ટોકમાં હાજર સ્ટોકમાં જ મળી રહે. પછી આ વીજ કનેક્શન લેવા માટેના
આ ફુવારાના ટોટા છે. વીજ કનેક્શન લેવું હોય તો પણ અમારી પાસે, કોઈને ખેડૂતને લેવું હોય તો પણ અમારી પાસે એની પણ કામગીરી થઈ જાય. આ છે ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ છે. આ ચેનવાળો છે અને આ જોઈન્ટથી ચાલે છે ટ્રેક્ટરના. જ્યારે છોડવો હોય ત્યારે છૂટી જાય છે અને જોડવું હોય ત્યારે જૂટી પણ જાય છે. અને આ ચેન આવે છે, એની અંદર પટ્ટો આવતો નથી, જેથી કરીને તૂટવાની કોઈ ઝંઝટ રહેતી નથી. અને આ વરસાદના કારણે પંપને અમે ઉપર કાગળ લગાવ્યું છે, જેથી કરીને ખરાબ ના થાય. જુઓ, આ ટોપ લેનનું પણ આપણે કામ કરીએ છીએ, ડૉક્ટરનું કામ કરીએ છીએ, એમ ખૂબ ઘણી બધી કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટર છીએ. આ છે અમારું ગોડાઉન, જ્યાં યુરિયા છે. આ ફેન પાવડર છે. આ જે પ્રખ્યાત છે, આ વિન્સેન્ટ કંપનીનો 3 એક્કા પાવડર છે. આ વિન્સેન્ટ કંપનીનો 3 હાથી પાવડર છે. અને આ છે 3 એક્કા પાવડર. આ એન્જિન છે. આ બધી પીવીસી પાઇપનો સ્ટોક છે. એના સિવાય આ બધું જાયબની વિકાસની ડોલો છે, એના કેરબા છે. એના સિવાય જો આ બધા જ પ્રકારના, ઉપર અત્યારે અંધારો થઈ ગયો નહીં દેખાતો, એ બધા પ્રકારના વી બેલ્ટ મળી રહે. જે હલરના પટ્ટા આવે છે, ટ્રેક્ટરને હલરને લાગતા જુઓ, બધા જ પ્રકારના પટ્ટા મળી રહે. આખું બધું ઉપર પડ્યું, આખું બધું આ પટ્ટાનું જ છે. આમ જુઓ, તમે બીનો માગો, 71નો માગો, 72, 73, 95, એમ 100, 150 સુધીના પટ્ટા અમારી પાસે વી બિલ્ટના મળી રહે. અને એ પણ ISI માર્કાવાળા. જો એના સિવાય અમારી પાસે કેબલ વાયર પણ મળી રહે છે. આ કેબલ છે, જો આ કેબલ છે. આ કેબલ વાયરની 1000 મીટરની એક કોઇલ આવે. આ કોઇલ છે કેબલ વાયરની. આ અમારું ગોડાઉન છે. અહીંયા હવે DAP ખાતર આવશે, એના માટે આ સાફ સફાઈ કરીને અમે રાખી છે. આ બધા વી બેલ્ટ પટ્ટા છે. આ અંધારામાં નહીં દેખાય. આ ધોરિયા પાઇપ પણ અમે રાખીએ. સિઝન આવે ત્યારે અમારી પાસે 200 રોલ આવા સ્ટોકમાં પડ્યા જ હોય છે ધોરિયા પાઇપના. આ જુઓ, આ બધા પટ્ટા છે. આ હલરના પટ્ટા છે, થ્રેસર આવે ને, આ થ્રેસરના બધા પટ્ટા છે. આ જુઓ, આ પણ અહીંયા કને પણ ગોડાઉન છે. આ ગોડાઉન અત્યારે સાંજ પડી ગઈ છે, એના કારણે અંધારું છે. આ અમારો ગોડાઉનની સાફ સફાઈ કરી અને હવે બીજો ચણાનો ને એવો બધો માલ ભરશું. આ ગોડાઉનની અંદર જો બધા પંપ છે. જો અંધારું પડે છે નહીં દેખાય. આ પંપ છે, ડૉક્ટરના છે, ટોપલેન્ડના છે, આ બધા પંપ છે. એના સિવાય આ જુઓ, આ બધી મોટરો છે. આ લુબીની મોટર છે, 2ની, 3ની. આ બધા ફૂટવાલ છે. આ બધા સેક્શનના રોડ છે, 2ના, 2.5ના, 3ના, 4ના, 3.5ના, બધા જ સેક્શનના હેવી રોલને ફૂલ ગેરંટીથી મળતા રોલ છે. આ જુઓ, આ બધી મોટરો છે. એના સિવાય એક આ 2-in-1 મોટર છે. આ બહાર પણ હેડે છે અને પાણીની અંદર પણ રહે. જ્યાં ખાડો હોય તો પાણીની અંદર રાખી રહે, અને બહાર ચલાવવી હોય તો પાણીની બહાર પણ રાખીને ચલાવી શકાય. આ મોટર અલગ ટાઈપની છે અને વિશેષતા અલગ છે, પણ આનો એક જ હું અલગથી એક વિડીયો બનાવીશ આ મોટરનો, એ જે એની શું વિશેષતા છે એના વિશે. આ બધી મોટરો છે. જુઓ, આ બધા પંપ છે. આ બધા કપલરના બોરા ભર્યા છે અંદર. બધા પટ્ટા છે, એન્જિન છે. અને આ ગોડાઉનની બહાર નીકળ્યા એટલે આ સામે છે આપણી દુકાન છે. જુઓ,
અને આ દુકાન આવેલી છે ગામ બાસપા, તાલુકો સમી, જિલ્લો પાટણ. રાધનપુરથી 15 કિલોમીટર દૂર છે અને સમીથી 10 કિલોમીટર દૂર છે. ત્યાં મુલાકાત કરવી હોય તો કરી લેજો. અહીંયા કને ટ્રેક્ટરવાળા પંપ બનાવવા, ટ્રેક્ટર ઉપર જે દવા છાંટવાના પંપ બનાવે છે ત્યાં બધો જ એનો સામાન મળી રહેશે અને ટ્રેક્ટર ઉપર જે દવા છાંટવાનો પંપ બનાવે છે એના સ્પેશિયાલિસ્ટ છે. જય માતાજી. વિડીયોને શેર કરજો, લાઈક કરજો.